ચલો 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 લા તો કપાતી જ નહીં. નીચેથી કાપી છાપરું હેવી છે તો 2 ઇંચથી વધારે હેવી હશે. ઉપર ખવડાવું બેટા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ પાવર બમ રૂટીન. સો આજે મારા હસબન્ડની લાઈફનો સ્પેશિયલ ડે છે એન્ડ એના માટે અમે બધા બહુ જ એક્સાઇટેડ છે કે આજે 14 યર કમ્પ્લીટ થઈ ગયા છે અમારી લેબોરેટરીને. સો મારા બંને કિડ્સને એક્સાઇટમેન્ટ છે કે આજે તો લેબ પર આવું જ છે. સો જો નિશિવ તો ઉઠી જ ગયો છે, બટ રિશાન પણ આજે એના મોટેથી બૂમા બૂમ કરી મૂકી તો એમાં એ પણ ઉઠી ગયો છે અને બંને એક્સાઇટેડ છે કે આજે તો લેબ પર જવાનું છે, મજા આવશે, આમ તેમ. સો બંને જણ ઉઠી ગયા છે, રેડી કરું છું. હિમાંશુ જશે વોક પર અને નિશિવ જશે સ્કૂલે, પછી રિશાનનો ટર્ન છે. દેન આજે થોડો ટાઈમ મળી ગયો છે બિકોઝ આજે અમે અમારા ફેમિલી મેમ્બર અમારા લેબના સ્ટાફ સાથે લંચ કરીશું, જે અમને બહુ જ મજા આવે છે. સો ફ્રી છું સવારમાં, સો થોડું ફેસને બી ટાઈમ આપી દઉં. કિડ્સમાં પાર્લરમાં તો જવાતું નથી, સો મજા આવે છે. અત્યારે થોડું રિલેક્સ ફીલ થાય છે. બટ યસ, લેડીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ શું પહેરીશું, અને જે પહેરવું છે એને પ્રેસ કરવાનું બાકી છે. તો સવારમાં આ કામ લઈને બેઠી છું કે મારા ક્લોથ્સ પ્રેસ કરી દઉં જે મને આજે પહેરવા છે, અને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે પ્રેસ કરેલા હોય જ નહીં પહેરવાની. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો અમે નીકળી ગયા છે રિશાનને ડ્રોપ કરવા. બટ હા, આજે અમારી લાઈફનો સ્પેશિયલ ડે છે. આજે અમારી લેબને 14 યર કમ્પ્લીટ થયા છે, જે લાઈફનું બહુ જ મોટું અચીવમેન્ટ છે, સ્પેશિયલી હિમાંશુ માટે. હિમાંશુ, તો તું શું કહીશ, કેવું લાગે છે, કેવી ફિલિંગ આવે છે આજે? સારું લાગે છે, બહુ જ સારું લાગે છે. 14 વર્ષ પહેલા મેં ભાડાની રેન્ટની જગ્યા લઈને ચાલુ કર્યું હતું. એ ટાઈમે એક બી સ્ટાફ નહોતો, અને અત્યારે કેટલા સ્ટાફ છે મને ખબર નથી. 50 પ્લસ તો આરામથી હશે, બધી બ્રાન્ચ પર થઈને એક નાની જગ્યામાં ચાલુ કર્યું હતું. અત્યારે બરોડા, રાજપીપળા, ગોધરા, સાવલી, આ બધી જગ્યાએ ફૂલ ફ્લેજ લેબ છે. અને એ સિવાય બી કલેક્શન સેન્ટર્સ છે ઘણી બધી જગ્યાએ. એક નાની લેબ ચાલુ કરી હતી, વિઝન ઘણું મોટું હતું, અને અત્યારે એ પ્રાઇવેટ લિમિટેડ થઈ ગઈ છે. NABL એક્રિડેટેડ મેં કરી દીધી છે મારી લેબ. ને એ ટાઈમે એવું હતું કે એક સ્ટાફ બી નહોતો, ને અત્યારે કેટલા સ્ટાફ છે મને ખબર નથી. યસ, આ છે લાઈફનું બહુ જ સારું અચીવમેન્ટ, જે અત્યારે મને ઇન્સ્પાયર કરી રહ્યું છે કે હવે લાઈફમાં મને બી મારા 2 કિડ્સ મોટા થઈ ગયા છે. સો મારો હસબન્ડ મને બહુ સપોર્ટ કરી રહ્યો છે કે હું સી ધીસ પિક્ચર. એક આટલી નાની જગ્યામાંથી શરૂઆત કરી હતી, અને આ લેબ અત્યારે પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ છે, જે લાઈફનું બહુ જ મોટું અચીવમેન્ટ છે. અને આ બધું જોઈને મને પણ બહુ જ ઇન્સ્પિરેશન મળે છે કે હું પણ હવે મારું બધું સ્ટાર્ટ કરું. એન્ડ મારા હસબન્ડ મને બહુ જ સપોર્ટ કરે છે કે હવે કિડ્સ મોટા થઈ ગયા છે, સો હું પણ ધીરે ધીરે મારો પ્રોગ્રેસ કરું બિઝનેસમાં. લાઈક હું વ્લોગ્સ બનાવું છું, એમાં પણ એવરી ડે મને બહુ જ સપોર્ટ કરે છે. પેશન્સ જરૂરી છે. યસ, 14 વર્ષનો વનવાસ હતો, બટ અત્યારે સારું એવું છે. પણ બહુ ઓછું છે, હજુ બી બહુ ઓછું છે, હજુ ઘણું બધું એચીવ કરવાનું બાકી છે. યસ. અને અમારો એક શોખ છે, અમને બંનેને સાથે મળીને બહુ જ સારું એવું મોટું એમ્પાયર ઊભું કરવું છે, અને અમને રીચ બનવું છે. સો અમે જાતે મહેનત બી કરીશું. કોઈ પણ ટાઈમ પર લાઈફમાં એવી સિચ્યુએશન આવશે કે નહીં થાય એવું ક્યારેય નહીં વિચારીએ. ઓલવેઝ સાથે મળીને કરીશું, અને હા, અમને કરવું જ છે. 14 વર્ષમાં ગ્રાફ કન્ટિન્યુઅસલી આમ નથી ગયો, અપ્સ એન્ડ ડાઉન તો ઘણા બધા આવ્યા છે. અને આ બધું જ હું લોન લઈને જાતે કરેલું છે. યસ, એ બહુ મોટી વસ્તુ છે કે લોન લેવી, ટાઈમ પર એને રીપે કરવાની. યસ, કોઈ બી ડ્યુ નહીં. સો મહેનત, ટાઈમ જરૂરી છે. કોઈ શોર્ટકટ છે જ નહીં, કોઈ શોર્ટકટ ક્યારે બી નથી. કોઈ બી વસ્તુમાં ટાઈમ આપો. મારા ફાધરે મને એક વાત કરી હતી કે 999 દિવસ કોઈ બી બિઝનેસને આપવાના, તો 1000માં દિવસે જે તું 1 રૂપિયો કમાય ને એ તારો કહેવાય. બાકી 999 દિવસ સિવાય જે બી તું કમાય છે એ બધું તારા ધંધાને જ રીપે કરવાનું છે. સો મારા રોલ મોડલ મારા ફાધર છે.
એમની પાસે બી એક ટાઈમે એમની પાસે કશું નહોતું, એમની પાસે ઇવન એજ્યુકેશન બી નહોતું, પણ એમને અમને સારી એવી લાઈફ આપી, એમને સારો એવો બિઝનેસ કર્યો, સારા એવા એમની ફ્લોર મિલ્સ હતી, સારી એવી જમીન, પ્રોપર્ટીઝ, મકાન, ઘણું બધું એમને અચીવ કર્યું એમની જાતે, વિધાઉટ એની સપોર્ટ. એમને બી કોઈ હતું નહીં, એમને બી એમની જાતે કર્યું હતું. સો મારા રોલ મોડલ તો મારા ફાધર જ છે, અને મારા સનને બી હું એ જ સમજાવું છું કે આપણે દાદા જેવું થવાનું છે. હવે ગુસ્સાવાળા બહુ હતા. સો અમે લોકો જઈ રહ્યા છે અત્યારે જીમમાં, એન્ડ દેન અમે જઈશું લેબ પર. લેબ પર આજે હિમાંશુ માટે એક સરપ્રાઈઝ છે, બટ સરપ્રાઈઝ છે, શું નહીં કહેવાય, જોઈએ શું છે. બાય. સો જીમ પરથી હું રેડી થઉં છું લેબ પર જવા માટે, એન્ડ ઇન બિટવીન થોડા કામ છે એ પતાવી લઈશ, થોડો હેડેક ઓછો થઈ જાય મારો. સો અહીંયા જીમ પરથી આજે મને હતું કે હું લેબ પર જઈને મસ્ત ફોન મચેડું, કંઈક શાંતિથી બેસું અને થોડોક રેસ્ટ લઉં. પણ આ છે ને થોડોક હરક પદુડો છે. હરક પદુડો એટલે એને એવું હોય કે હમણાં આ કરી જ નાખું. નિશુ માટે કંઈક સરપ્રાઈઝ લેવાનું વિચારે છે, સરપ્રાઇઝિંગ ટોય. શું છે એ મને બી નથી ખબર, પણ મારી પરમિશનથી લેવાનું છે. પણ ટ્રેન્ડિંગ છે. યસ, ટ્રેન્ડિંગ છે. 15 દિવસથી કે મહિનાથી કદાચ પરમિશન માંગતો તો મેં આપતી જ નથી. પેલો એક ટોય રાખતો જ નથી, તોડી જ નાખે છે બધા ટોય. હવે આજે પરમિશન મળી ગઈ છે એટલે મને એમ કે શાંતિથી લેવા જઈશું હવે આજે કાલે, પણ નહીં, હમણાં જ અને હમણાં જ જવું છે. હમણાં જઈશું અને લેશે એક ટોય, પણ પછી નીકળતા પાછું એવું બી કહેશે લાઈને બીજા એક બે લઈ લો પેલા નાના માટે. એટલે બે છોકરા છે તો બે માટે બે લેવા પડે. ધરપત નામની કોઈ વસ્તુ હોય કે ના હોય. એટલે હમણાં જઈએ છે એક ટોય શોપમાં, અમે રેગ્યુલર ત્યાં જ જઈએ છીએ. નામ નહીં કહું કેમ કે પ્રમોશન નથી. યસ. સો બતાવું તમને થોડી વારમાં કયું ટોય છે. એકચ્યુઅલી મેં બતાવીશ નિશુ સાથે, નિશુનું જે રિએક્શન છે જોઈને એ ડાયરેક્ટ બતાવીશ તમને. और दूसरा जो आप बता रहे थे वो कौन सा था? See this fighter plane. कितना करेंगे सर? कोई बात नहीं. और दूसरा जो बोल रहे थे वो कौन सा? हाँ दूसरा ये वाला फोन. આ કેવું છે હિમાંશુ? સારું છે ને? વિશાન માટે લેવું છે? લઈ લે. ક્યાં વાળું? રેડ વન લેવું છે કે એને લઈને આવીને ચોઈસ કરાવું છે? તું કે એવું તારી મરજી. લઈને આવીએ પછી ચોઈસ કરાવીએ. ચાલો સેમ જ છે આમ તો, કોઈ જાજો ફરક नहीं लगता फर्क. कलर सेम ही है. नहीं ये तो लड़की वाला कलर हो जाएगा. ब्लैक ब्लू कोई भी कलर नहीं है. नहीं सर. अभी ये इसमें लड़की कुछ वाला कर दो. कलर चाहिए ना. नहीं ना नहीं, इसमें कुछ कर दो ना. हाँ इसमें बोल देता हूँ आपको लास्ट में. अच्छा बंद कर दो जगह. નિશિવનું વેઇટ કરું છું, એરપોર્ટ સર્કલ ઊભી છું. હમણાં એ સ્કૂલેથી આવે પછી એના માટે મસ્ત સરપ્રાઈઝ છે, એ મને બતાવવાની બહુ જ એક્સાઇટમેન્ટ આવી રહી છે. બસ આવે એટલી વાર. અને હિમાંશુને એવું જ છે ક્યારે નિશિવ આવે અને હું એને ટોય આપું, સોરી એનું બિગ ટોય આપું. સો નિશિવને પિક કરી લીધો છે એરપોર્ટ સર્કલથી. બટ હા, મેં ત્યાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરીને બધા જ ફ્રેન્ડ્સ અને એવું કહેતા હતા નિશિવ પટેલ, બાય નિશિવ પટેલ. તો મેં પૂછ્યું કે આ નિશિવ પટેલ કેમ કહે છે આખું નામ? તો કે પટેલ તો એક બ્રાન્ડ છે, સો પછી પટેલ જ કહે ને એમ, નિશિવ પટેલ જ કહે ને એમ. દેન પહોંચી ગયા છે વ્રિશાનને લેવા, અને વ્રિશાનભાઈ તો જોઈને ખુશ થઈ ગયા છે નિશિવને. સી બંને જણ હમણાં ભેગા થઈને તોફાન કરી મૂકશે ત્યાં. વ્રિશાનને બહુ ગમે છે નિશિવ સાથે રમવાનું, એ પણ સ્કૂલમાં. પણ હા, ઘરે તો બંને જણ ઝઘડતા જ હોય છે નાની નાની વસ્તુ માટે. પણ નિશિવ આજે એની પ્રી સ્કૂલમાં ગયો છે, બિકોઝ એ ત્યાં નાનો હતો ત્યાંથી 3 વર્ષ સુધી ત્યાં જ ભણ્યો છે, અને અત્યારે એને મિસ કરી રહ્યો છે બધું. બંનેને લઈને અમે લોકો હવે પહોંચીશું લેબ પર. બહુ જ સરસ બંને જણ ત્યાં રમતા હતા, સો મને પણ ઈચ્છા નથી થતી કે એને લઈને ઘરે જતી રહું, સોરી લેબ પર જતી રહું. સો એ ત્યાં રમી લીધું છે, અમે લોકો નીકળીશું લેબ પર જવા માટે. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે લેબ પર. સી
હિમાંશુ એક્સાઇટેડ છે એન્ડ એની એક સારી હેબિટ છે, એ એવરી ડે જ્યારે પણ લેબ પર જાય છે ને આવે છે ત્યારે પગે લાગે છે લેબને, અને બહુ જ સારું છે. એના એક્સપ્રેશન જો, બધા એને વિશ કરી રહ્યા છે અને એને અંદરથી બહુ જ સારી ફિલિંગ આવતી હશે. બહુ જ સરસ આ લોકોએ ડેકોરેશન કર્યું છે અમારા સ્ટાફે, એન્ડ અમારા ત્યાં આવે છે જે ડૉક્ટર નીલોફર મંશોરી મેડમ, બધાએ બહુ જ સરસ અરેન્જ કર્યું છે. સો આ દિવસ બી અમારા માટે એક યાદગાર રહેશે કે યાર લાસ્ટ યર બહુ જ સરસ સેલિબ્રેશન થયું હતું, મજા આવી. બસ આ બધા ચક્કરમાં આ બંને જણ ક્યારના ઝઘડતા હતા બલૂન માટે, એટલે વ્રિશાને થોડી દાટ પડી છે, એટલે મોટા ભાઈ સાથે જઈને ફિલિંગ શેર કરી રહ્યો છે. સો ગાઈઝ આજે લેબ પર 14 યર કમ્પ્લીટ થયા છે. સો અમે બધા અમારા ફેમિલી મેમ્બર્સ, અમારા લેબનો સ્ટાફ છે, અમારા ડૉક્ટર છે, અમે બધા સાથે લંચ કરવા બેઠા છે. મોના બતા દે જોબ છોડ દે. મોના ક્યાં છે? એ દિવસે તો દેખાય છે. મોના આમ તો જો. બસ જો અમે આ છોલે કુલચા ખાઈ રહ્યા છે, બહુ જ મજા આવી રહી છે. અને કવિતાબેનનું એવરી ટાઈમ એક જ કામ હોય છે, એ બિચારા લાસ્ટમાં જ ખાઈ બધાને જમાડીને. કવિતાબેન હવે તમે બી બેસી જાઓ. મેડમ ફોન મૂકી દો પછી વાત કરજો. હિમાંશુ કાલથી વખતે ફોન ના ગમે મને, તો કાલ તો એવું હશે નહીં મારે. તું તીખું જ ખાજે. કેમ? વિશાલ ચીઝ બોયઝ ગેંગ મસ્ત બધા પાર્ટી કરી રહ્યા છે. જાને બાજુ જોઈશ. રીલ્સ જોવાની ના ગમે સર, પણ કામ તો કરવું પડે ને. એક જ મિનિટ. હાય ગાઈસ, આ છે ધવલભાઈ, આ છે ગોલી, કવિતા મેડમ છે, કવિતા બેનનો સન છે. શું નામ છે તમારું? સુનિલભાઈ. યસ સુનિલ. યોગેશભાઈ. બી રાહુલભાઈ. અચ્છા સુનિલભાઈ પાર્ટ 2. મસ્ત એન્જોય કરી રહ્યા છે બધા આજે. સો ગાઈઝ બહુ જ મજા આવી, એન્ડ મારા ન્યૂ વ્લોગ્સને જોવા માટે લાઇક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ બાય એન્ડ યસ સી માય સ્ટાફ મેમ્બર્સ.